બચ્ચા પાર્ટી ઓલ ઇન્ડિયા કોટામાં જે રજીસ્ટ્રેશન છે એમાં થોડી ડેટ્સમાં ચેન્જીસ આવ્યા છે, જે તમને જાણકારી ઓલરેડી અમે આપી દીધી છે. તો ચેન્જીસ શું છે? તો સૌથી પહેલા તો 6 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી આપણને કીધું છે કે ચોઇસ ફિલિંગ અવેલેબલ થશે, રાઈટ. તો જો પેમેન્ટ ફેસિલિટી આપણને 15 ઓગસ્ટ સુધી આપી છે, ડેટ વધારી આપી હતી. હવે 6 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ સુધીમાં તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. અને પછી એવું કીધું છે કે 17 ઓગસ્ટે 6 વાગ્યા સુધીમાં સાંજે તમારે ચોઇસ ફિલિંગ લોક કરવાની છે. એકવાર ચોઇસ ફિલ કરી પછી એને લોક કરવાની કમ્પલસરી છે. ત્યાં તમને દેખાડશે તમે લોક કરી કે નહીં, તો તમને સીટ અવેલેબલ થશે. હવે આની અંદર બચ્ચા પાર્ટી 18 ઓગસ્ટની આપણે વાત કરીએ તો સીટ અલોટમેન્ટ પ્રોસેસ છે, અને આ એક જ દિવસની પ્રોસેસ છે, કેમ કે બધું ઓટોમેટિક થતું હોય છે, રાઈટ. અને એનું રિઝલ્ટ 19 તારીખે મળશે, અને 20 થી 25 ઓગસ્ટ સુધીમાં તમારે જોઈન કરવાનું છે. જો તમને એડમિશન મળ્યું હોય તો, ન મળ્યું હોય, તમારી ગમતી વસ્તુ ન થઈ હોય તો તમે પછી સેકન્ડ રાઉન્ડ પર જઈ શકો છો, જેના માટેની ડિટેલ્સ પણ આપણને આપી છે, રાઈટ. હવે જે બાળકનું ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન નથી થઈ રહ્યું તે સ્ટેટ કોટામાં ટ્રાય કરી શકે છે. સ્ટેટમાં ગુજરાત સ્ટેટમાં એક બ્લેસિંગ છે કે ગવર્મેન્ટ કોલેજીસ તો છે જ, સાથે સાથે GMERS છે, સેમી ગવર્મેન્ટ કોલેજીસ છે, એમાં પણ તમે ટ્રાય કરી શકો છો. હવે બેટા, જો એવું કંઈ થયું કે તમારે એમાં પણ એડમિશન ન મળ્યું અને તમને ગમતી ફિલ્ડ નથી મળી, તમને કદાચ BDS મળ્યું છે, BAMS મળ્યું છે, અને તમને એવું થઈ રહ્યું છે, BAMS BHMS નું અલગથી ફોર્મ ભરાવાનું છે, એની પણ ડિટેલ ટૂંક સમયમાં હું આપીશ જેવી આવશે. તો જો તમને તમારી ગમતી ફિલ્ડ નથી મળી રહી, રેન્ક બરાબર નથી આવી રહ્યો ને તમને થઈ રહ્યું છે કે ના હું ડોક્ટર જ બનીશ, એ પણ સારી મેડિકલ કોલેજમાંથી, તો તમે ડેફિનેટલી એક ટ્રાય કરી શકો છો. ઘણા બધા છોકરાઓ કરતા હોય છે અને સેકન્ડ યર રિઝલ્ટ બહુ સારી રીતે ઇમ્પ્રૂવ કરતા હોય છે. પણ કેવી રીતે? તમને એક મેન્ટરશિપ જોઈશે, તમને એક ટીમ જોઈશે જે તમારા ઉપર કામ કરી શકે અને તમે મહેનત કરી શકો, એનું એક પ્લેટફોર્મ જોઈશે. અને PW ગુજરાતી છેલ્લા 4 વર્ષથી આમાં એક્સિલન્ટ રિઝલ્ટ આપી રહી છે, એક્સિલન્ટ કન્સેપ્ટ આપી રહી છે, કન્ટેન્ટ આપી રહી છે. અમારી બેચ યકીન નીટ ગુજરાતી 2027 તમારા માટે રેડી છે. તમે એમાં જોડાઈ શકો છો. બધી બેસ્ટ ફેકલ્ટી દ્વારા ગાઈડન્સ મળશે, ભણવાનું મળશે, ટેસ્ટ મળશે, DPP મળશે, બધું જ. સાથે સાથે ઇન્ફિનિટીની અંદર તમને યકીન 2.0 બેચ જે ઇંગ્લિશ બેચ છે એ ફ્રી મળવાની છે. ઘણા બાળકો બંને બેચ લેતા હતા, તો આ વખતે અમે એમના માટે થોડું ઇઝી કરી રાખ્યું છે કે એમને ડબલ ખર્ચો થાય નહીં. તો જો ગમતી ફિલ્ડ ન મળી હોય તો એક ચાન્સ લેવામાં કાંઈ જ ખોટું નથી. તો પ્રોસેસ વ્યવસ્થિત રીતે કરજો. પહેલા તો તમને આ વર્ષે મળી જાય એવી જ મારી આશા છે કે તમે નેક્સ્ટ યર એક વર્ષ તમારું ન બગડે, તો તમે વ્યવસ્થિત રીતે ચોઇસ ફિલિંગ કરજો. તમારી જે આશા છે એના પ્રમાણે ચોઇસ ફિલિંગ કરજો. પછી એવું નહીં કે તમારો રેન્ક જ બહુ પાછળ છે, 50-60 હજાર છે ને તમે બીજે મેડિકલ લખીને બેસી ગયા હોવ ને એમાં ન મળે, તો તમે જે લખો એમાં જ મળે એવી રીતે ન હોય. ચોઇસ ફિલિંગ કરો, પછી શું હોય, રેન્ક વાઇઝ જે ચોઇસ ફિલ કરેલી હોય, સપોઝ તમારો રેન્ક 10 છે અને ચોઇસ ફિલિંગમાં તમે વડોદરા મેડિકલ પહેલું રાખ્યું છે, તો તમને વડોદરા મેડિકલ મળી જશે, રાઈટ. તો એ રેન્ક પ્રમાણે ડિસાઇડ થતું હોય છે. તો ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે ચોઇસ ફિલિંગની, ધ્યાનથી કરજો એકદમ પ્રોપરલી. કંઈ ન ખબર પડે તો તમે અમને પૂછી લેજો, રાઈટ બચ્ચા પાર્ટી. અને છેલ્લે પછી જો રિઝલ્ટ આવ્યા પછી, આનું ચોઇસ ફિલિંગ કર્યા પછી, સીટ અલોટમેન્ટ થયા પછી લાગી રહ્યું છે કે આ વર્ષે નહીં મેળ પડે, તો ફરીથી તૈયારી કરવી છે, તો પણ બેચ રેડી છે, અમે બધા રેડી છીએ. તમે આવી જજો, ફરીથી જોરદાર તૈયારી કરીશું અને નેક્સ્ટ યર ગુજરાતમાં રિઝલ્ટનો પાછો ડંકો વગાડી દઈશું. યસ બચ્ચા પાર્ટી. તો તમને જો આમાં ક્યાંય પણ કોઈ ડાઉટ આવી રહ્યા હોય ચોઇસ ફિલિંગના કે કોઈ પણ વસ્તુના, તો તમે અમને જણાવી શકો છો. અમે એના ઉપર પણ વિડીયો લઈને આવીશું. ડન. થેન્ક યુ વેરી મચ. બાય બચ્ચા પાર્ટી.